નમસ્કાર. અમદાવાદમાંથી એક મોટી અને દુઃખદ ઘટના સામે આવી છે. રામોલગત્રાડ રોડ નજીક મહેમદપુર વિસ્તારમાં આવેલી ટેલેન્ટ ફટાકડા ફેક્ટરીમાં શનિવારે ભીષણ આગ લાગી હતી. આગ બાદ ફેક્ટરીમાં રાખેલા વિસ્ફોટક સામગ્રીમાં એક પછી એક ધડાકા થતા સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે, જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ફાયર બ્રિગેડ, પોલીસ અને 108ની ટીમોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં ફેક્ટરી ગેરકાયદે રીતે ચાલતી હોવાનું સામે આવ્યું છે. પોલીસે સાપરાધ, મનુષ્યવધ સહિતના ગુના હેઠળ કેસ નોંધ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર ગેરકાયદે ફેક્ટરીઓ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે. હવે સૌની નજર તપાસ અને કાર્યવાહી પર છે.